હેલો ગાઈઝ, હવે આપણે જે ક્લિનિકલ માઇક્રોબાયોલોજી છે એમાં આપણે આગળની ટેકનિક જોઈએ. એમાં છે ધેટ ઇઝ ધી ઇમ્યુનો બ્લોટિંગ ટેકનિક. નેક્સ્ટ છે ધેટ ઇઝ ધી ઇમ્યુનો બ્લોટિંગ ટેકનિક. ક્લિયર? હવે આ ટેકનિકમાં શું કરવાનું છે તો કે બ્લોટિંગ આવ્યું, આપણે બ્લોટિંગની ખબર જ છે. બ્લોટિંગમાં આપણે શું કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ શું છે? એ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે શું કરે છે, કોઈ પણ બાયોમોલેક્યુલ્સ છે, ન્યુક્લિક એસિડ છે કે પ્રોટીન્સ છે કે એવું બધું છે, આરએનએ ડીએનએ છે, એને શું કરે છે, એને સેપરેટ કરવાનું કામ કરે છે અકોર્ડિંગ ટુ ધી મોલેક્યુલર વેઇટ ઓન ધી બેઝિસ ઓફ વોલ્ટેજ. તમે જ્યારે એને વોલ્ટેજ પાસ કરો છો ત્યારે એ શું કરે છે, વોલ્ટેજના અકોર્ડિંગ તમારા જે બાયોમોલેક્યુલ્સ છે એ પોતે રન થાય છે અકોર્ડિંગ ટુ મોલેક્યુલર સાઇઝ, અને પોતે છે અલગ અલગ બેન્ડ ફોર્મેશનમાં પોતે છે એ સેપરેટ થાય છે. ક્લિયર? તો હવે આપણે શું કરવાનું છે ઇમ્યુનો બ્લોટિંગમાં, તમારે મોસ્ટલી છે એ પ્રોટીન સ્પેસિમેન છે. તમને ખબર છે કે આપણા જે એન્ટીજન છે એ પોતે પ્રોટીન હોવાના નેચરમાં. તો તમારે શું કરવાનું છે કે સેમ્પલને તમારે સ્પેસિમેન જે છે તમારું કોઈ પણ પેશન્ટનું સ્પેસિમેન તમારે એને શું કરવાનું છે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે એ કરાવવાનું છે. હવે આપણને ખબર છે કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની એસેમ્બલી કેવી હોય છે, આવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, આમાં આવા વેલ હોય છે. તમારા આ વેલની અંદર તમારું સ્પેસિમેન ફિલઅપ કરી દેવાનું છે. તમારે એને વોલ્ટેજ છે એ આપવાના છે, અને વોલ્ટેજને અકોર્ડિંગ પછી તમારા જે પ્રોટીન છે એ રન થશે અકોર્ડિંગ ટુ ધ મોલેક્યુલર સાઇઝ, અને પોતે ડિફરન્શિએટ થશે અકોર્ડિંગ ટુ મોલેક્યુલર સાઇઝ ઓન બેઝિસ ઓફ વોલ્ટેજ. ક્લિયર? હવે તમારે આ જેલ છે એમાંથી તમારે આ ત્રણ પ્રોટીનના બેન્ડ છે ને તમારે પેપર ઉપર ટ્રાન્સફર કરવાના છે. પેપર કયું? તો કે નાઇટ્રો સેલ્યુલોઝ પેપર ઉપર. ક્લિયર? હવે આ પેપરની અંદર તમને અલગ અલગ 3 ટાઈપના બેન્ડ શો થાય છે. આ પેપર છે, આપણે જોઈ લઈએ તો કે આપણે એને કોઈ પણ સ્પેસિમેનની અંદર આપણે અલગ અલગ 3 ટાઈપના એન્ટીજનની પ્રેઝન્સ જોઈ. કેમ કે સ્પેસિમેનને આપણે જ્યારે ઇલેક્ટ્રોફોરેસિસ કરાવ્યું ત્યારે આપણે અલગ અલગ 3 ટાઈપના બેન્ડ મળ્યા. એનો મતલબ કે તમારા જે પેશન્ટનું સ્પેસિમેન છે એમાં અલગ અલગ 3 ટાઈપના પેથોજન્સની પ્રેઝન્સ છે એ આવી છે. હવે આ જે જેલ છે એના જે બેન્ડ છે, પ્રોટીનના બેન્ડ, આપણે એ બેન્ડને હવે આપણે પેપર ઉપર ટ્રાન્સફર કરાવશું. પેપર કયું છે? નાઇટ્રો સેલ્યુલોઝ પેપર. હવે શું કરશું આપણે ખબર છે નહીં કે ભાઈ આ એન્ટીજન કયા ટાઈપનો છે, પ્રોટીન કયા ટાઈપનું છે. આપણે શું કરશું, હવે આ પેપર ઉપર એન્ટીબોડી છે એ એડ કરશું. એન્ટીબોડી કેવા ટાઈપના? તો કે એન્ટીબોડી વિથ એન્ઝાઇમ્સ, લેબલ્ડ વિથ એન્ઝાઇમ્સ ટાઈપના એન્ટીબોડી એડ કરાવશું. હવે તમે એન્ટીબોડી એડ કર્યા છે તો જો અહીંયા એન્ટીબોડી બાઇન્ડ થયા, પણ અહીંયા થયા નહીં, કેમ કે એને અપ્રોપ્રિએટ એન્ટીજન એ પોતે છે નહીં. હવે તમે એન્ઝાઇમ્સ એડ કર્યો છે, તમે હવે શું નાખશો તો કે સબસ્ટ્રેટ નાખશો. સબસ્ટ્રેટનું એન્ઝાઇમ શું કરશે, એની પ્રોડક્ટમાં કન્વર્ઝન કરશે. ક્લિયર? અને તમને કોઈ પણ કલર છે એ ફોર્મેશન શો કરશે. ક્લિયર? તમે એને પછી રેડિયોગ્રાફી થ્રુ છે એ જોઈ શકો છો. ક્લિયર? તમે આમ કોઈ પણ એન્ટીજનની પ્રેઝન્સ છે કે એની પ્રેઝન્સ છે એ બ્લોટિંગ થ્રુ છે એ જોઈ શકો છો. બ્લોટિંગમાં શું કરવાનું છે કે પહેલાં તમારે સ્પેસિમેન છે એને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરાવવાનું છે, અને ત્યારબાદ એને પેપર પર ટ્રાન્સફર કરી અને પછી એમાં એન્ઝાઇમ્ડ લિંક્ડ એન્ટીબોડી એડ કરી અને તમારે કલર થ્રુ તમારે એને એન્ટીજનની પ્રેઝન્સ છે એ ચેક કરવાની છે. ક્લિયર? આ હતું આપણું ઇમ્યુનો બ્લોટિંગ અથવા વેસ્ટર્ન બ્લોટિંગ ટેકનિક. ત્યારબાદ નેક્સ્ટ ટેકનિક દેટ ઇઝ ધી ઇમ્યુનો પ્રેસિપિટેશન. દેટ ઇઝ ધી ઇમ્યુનો પ્રેસિપિટેશન ટેકનિક. ક્લિયર? આમાં શું કરવાનું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રેસિપિટેશન? તો કે આપણને ખબર છે કે જ્યારે એન્ટીજન અને એન્ટીબોડી બંને બાઇન્ડ થાય છે ત્યારે ફોર્મ કરશે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ, અને આ કોમ્પ્લેક્સ છે જ્યારે ખૂબ મોટું હશે ત્યારે એ નીચે કોઈ પણ જે સેમ્પલ છે એમાં નીચે બેસી જશે અને ક્લમ્પિંગ ફોર્મેશન જેવું જોવા મળશે, એને કહેશું આપણે પ્રેસિપિટેશન રિએક્શન. અને અહીંયા જેમ જે એન્ટીબોડી યુઝ થાય છે એને કહેશું આપણે પ્રેસિપિટીન. ક્લિયર? હવે ઘણીવાર એવું થાય છે કે જે એન્ટીબોડી છે એ મોસ્ટલી બાયવેલેન્ટ હોય, અહીંયા બંને સાઈડથી એન્ટીજન સાથે બાઇન્ડ થઈ શકે અને કેવું બાયવેલેન્ટ. પણ ઘણા એન્ટીબોડી એવા હોય છે કે જે કેવા હોય છે, મલ્ટીવેલેન્ટ પણ હોય છે, એટલે કે 2 કરતાં વધારે જગ્યાએથી પોતે એન્ટીજન સાથે બાઇન્ડ થઈ શકે છે. આપણે જોઈ શકીએ, આપણે ટાઈપ્સ ઓફ એન્ટીજનનો વાત કરી કે પેન્ટામેરિક સ્ટ્રક્ચર જોયું તો આપણે એન્ટીજનનું IgM કે જે પેન્ટામેરિક સ્ટ્રક્ચર છે આવું 1 2 3 4 ને 5. ક્લિયર? તો પેન્ટામેરિક સ્ટ્રક્ચર અહીંયા બધી એન્ટીજન બાઇન્ડ થશે. ક્લિયર? એમ કે એની પાસે અલગ અલગ 10 એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આવેલી છે. હવે જ્યારે તમારું એન્ટીબોડી જ્યારે મલ્ટીવેલેન્ટ ટાઈપનું હશે ત્યારે ઘણા બધા એન્ટીજન છે એ પોતે એન્ટીબોડી સાથે બાઇન્ડ થશે અને મોટું કોમ્પ્લેક્સ છે એ નેટવર્ક છે એવું ફોર્મ કરશે, અને આ નેટવર્ક ખૂબ હેવી હોવાને કારણે તમારું જે સિસ્ટમ છે એમાં નીચે બેસી જશે, અને આ સિસ્ટમ કહેશું આપણે એને ઇમ્યુનો પ્રેસિપિટેશન રિએક્શન. ક્લિયર? અને તમને ઇઝીલી તમે એને
એનો ઝોન છે એ નીચે જોઈ શકશો. કોઈ પણ સ્પેસિમેન છે નીચે તમે એનો ઝોન છે એ જોઈ શકો છો વિથ હેલ્પ ઓફ પ્રેસિપિટેશન રિએક્શન. અને તમે રિંગ ફોર્મેશનની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે એન્ટીબોડી છે એ મલ્ટીવેલેન્ટ કે બાયવેલેન્ટ હોય ત્યારે. ક્લિયર? તો આને કહેશું આપણે ઇમ્યુનો પ્રેસિપિટેશન રિએક્શન. જો આવું ફોર્મેશન થાય, ક્લમ્પિંગ ફોર્મેશન થાય, એનો મતલબ કે તમારા એન્ટીજન છે એ એન્ટીબોડીને એપ્રોપ્રિએટ છે. આ તમારી નેક્સ્ટ દેટ ઇઝ ધ ઇમ્યુનો પ્રેસિપિટેશન રિએક્શન. ત્યારબાદ જોઈએ દેટ ઇઝ ધી ઇમ્યુનો ડિફ્યુઝન. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી ઇમ્યુનો ડિફ્યુઝન ટેકનિક. ક્લિયર? આ ટેકનિક છે એ તમારા પ્રેસિપિટેશન રિએક્શન જેવી જ છે, પણ આ ટેકનિક છે એ તમારે જેલ અગાર મીડિયમની અંદર કરવાની હોય છે. ક્લિયર? આમાં તમારે અગાર મીડિયમ, જેલ અગાર મીડિયમ યુઝ કરવાનું હોય છે. અને આને કહેશું આપણે ઇમ્યુનો ડિફ્યુઝન મેથડ. ડિફ્યુઝન મેથડમાં ફર્ધર બે ટાઈપ છે. ફર્સ્ટ દેટ ઇઝ ધી સિંગલ રેડિયલ ડિફ્યુઝન અને નેક્સ્ટ દેટ ઇઝ ધી ડબલ ડિફ્યુઝન. ક્લિયર? એમાં ફર્સ્ટ જોઈએ દેટ ઇઝ ધી સિંગલ રેડિયલ ઇમ્યુનો ડિફ્યુઝન આરસી, દેટ ઇઝ ધી RID. સિંગલ રેડિયલ ઇમ્યુનો ડિફ્યુઝન RID. આમાં શું કરવાનું છે તો કે તમારે પહેલાં તો અગાર લેવાનો છે, જેલ અગાર. ક્લિયર? હવે જેલ અગારની અંદર તમારે એન્ટીબોડી છે એ એડ કરવાના છે. અંદર અલગ અલગ વેલ હશે. ક્લિયર? હવે વેલની અંદર તમારે એન્ટીબોડી છે એ એડ કરી દેવાના છે. ત્યારબાદ તમારે વેલને થોડોક ટાઈમ આપવાનો છે ઇન્ક્યુબેશન થવા માટે, એટલે કે એન્ટીબોડી અંદર વેલની અંદર અગારમાં જઈને બાઉન્ડ થઈ જાય. ક્લિયર? ત્યારબાદ તમારે શું કરવાનું છે, અલગ અલગ જે વેલ છે, એક વેલની અંદર અનનોન ટાઈપના એન્ટીજન અને એકની અનનોન અને એકને નોન એન્ટીજન છે એ એડ કરવાના છે. ક્લિયર? એટલે અનનોન અને નોન એન્ટીજન છે એ એડ કરવાના છે. એન્ટીજન એડ થશે અને પોતે એન્ટીબોડી હારે બાઇન્ડ થશે અને એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ ફોર્મ થશે. ક્લિયર? અને ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે એને બેયને રિએક્શન માટે થોડો ટાઈમ આપવાનો છે. અહીંયા તમારા એન્ટીજન છે એ ધીમે ધીમે ડિફ્યુઝ થશે અને એન્ટીબોડી પાસે આવશે અને પોતે બાઇન્ડ થઈ અને એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરે છે. ક્લિયર? હવે જો ઓછા પ્રમાણમાં કોમ્પ્લેક્સ ફોર્મ થશે તો તમને નાનું મોટું રિંગ સ્ટ્રક્ચર જોવા મળશે. જો એન્ટીજન નાખશો તમે અને તમને રિંગ ફોર્મેશન જોવા મળે, એટલે કે ઓછા પ્રમાણમાં એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ ફોર્મ થશે તો તમને નાનું મોટું રિંગ જોવા મળશે. પણ જો વધારે પ્રમાણમાં એન્ટીજન હશે અને વધારે પ્રમાણમાં કોમ્પ્લેક્સ ફોર્મ થશે તો તમને ખૂબ જ મોટા પ્રમાણમાં નેટવર્ક, લાર્જ ઇન્સોલ્યુબલ નેટવર્ક છે એ જોવા મળશે. કોનું? એન્ટીજન અને એન્ટીબોડીનું. ક્લિયર? તો આ હતું તમારું સિંગલ રેડિયલ ઇમ્યુનો ડિફ્યુઝન, કે જેમાં તમારે તમારા એન્ટીજન છે એ ડિફ્યુઝ થઈ અને એન્ટીબોડી સાથે જઈને બાઇન્ડ થશે. ક્યાં? તો અગારની અંદર. ક્લિયર? ત્યારબાદ જોઈ લઈએ ડબલ ડિફ્યુઝન અગાર મીડિયમ. નેક્સ્ટ છે ઇટ ઇઝ ધી ડબલ ડિફ્યુઝન અગાર મીડિયમ. તો કે આ મીડિયમની અંદર એન્ટીબોડી અને એન્ટીજન બંને ડિફ્યુઝ થશે અગારની અંદર. આમાં પહેલાંમાં કેવું હતું કે ખાલી એન્ટીજન ડિફ્યુઝ થતા હતા ધીમે ધીમે. એન્ટીબોડી આપણે ઓલરેડી અગારમાં નાખ્યા હતા પહેલાં, પછી આપણે એન્ટીજન નાખતા એટલે એન્ટીજન ડિફ્યુઝ થઈને એન્ટીબોડીના કોન્ટેક્ટમાં આવતા હતા. અહીંયા શું થશે તો કે આપણે અગારની અંદર એન્ટીજન અને એન્ટીબોડી બંને ડિફ્યુઝ થશે. કઈ રીતે? તો કે આપણે છે એ અગાર મીડિયમ લેવાનું છે, જેલ અગાર. ક્લિયર? ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે એન્ટીજન અને એન્ટીબોડી બંને છે એને તમારે ઇમ્યુન કોમ્પ્લેક્સ એ ફોર્મ કરાવવાનું છે અને ત્યારબાદ તમારે એને અગારમાં ઇન્સર્ટ કરવાનું છે. ક્લિયર? ક્લિયર? તો કે ડબલ ડિફ્યુઝનમાં શું કરવાનું છે તો કે તમારા જે અગાર જે જેલ અગાર છે તમારે એક વેલમાં એન્ટીજન એડ કરવાના છે, એક વેલમાં એન્ટીબોડી એડ કરવાના છે. એટલે બંને એન્ટીજન એન્ટીબોડી બંને પોતે અગારમાં ડિફ્યુઝ થશે. ડિફ્યુઝ થઈ બંને એપ્રોપ્રિએટ બંને જોઈન થઈ અને એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરશે. ક્લિયર? અને તમને પ્રેસિપિટેશન ફોર્મની અંદર છે તમને અગારની અંદર પ્રેસિપિટેટ છે એના જોવા મળશે. જો બંને એપ્રોપ્રિએટ હશે તો. ક્લિયર? એપ્રોપ્રિએટ નહીં હોય તો બંને છે એ પોતે કોમ્પ્લેક્સ ફોર્મ કરી શકશે નહીં. તો ડબલ ડિફ્યુઝનની અંદર એન્ટીજન અને એન્ટીબોડી બંને પોતે અગારમાં ડિફ્યુઝ થશે એટલે એને કહેશું આપણે ડબલ ડિફ્યુઝન અગાર આશે. ક્લિયર? તો આ હતું ઇમ્યુનો ડિફ્યુઝન, કે જેની અંદર એન્ટીજન અથવા એન્ટીજન એન્ટીબોડી બંને છે એ અગારની અંદર ડિફ્યુઝ થાય છે. ડિફ્યુઝ થઈ અને અગારની અંદર બંને બાઇન્ડ થાય છે. બંને બાઇન્ડ થઈ અને ત્યાં પોતે છે એ પ્રેસિપિટેટ ફોર્મ કરે છે. અને તમને પ્રેસિપિટેશન કેટલા પ્રમાણમાં વધારે મળે છે કે ઓછું મળે છે એના અકોર્ડિંગ તમે છે એન્ટીજન એન્ટીબોડીની ક્વોન્ટિટી છે એ નક્કી કરી શકો છો. જો ઓછું પ્રમાણમાં તમને જોવા મળે પ્રેસિપિટેશન, મતલબ કે તમારા એન્ટીજન કે એન્ટીબોડી ઓછા પ્રમાણમાં આવેલા છે. જો વધારે પ્રમાણમાં જોવા મળે એનો મતલબ કે તમારા સ્પેસિમેનની અંદર એન્ટીજન છે એનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે, ખૂબ વધારે પ્રમાણમાં છે એ આવેલું છે. તમે કોઈ પણ એન્ટીબોડી કે એન્ટીજનની ક્વોન્ટિટી છે એ નક્કી કરી શકો છો ઓન ધ બેઝિસ ઓફ પ્રેસિપિટેશન રિએક્શન. વધારે થાય છે કે ઓછું થાય છે એના બેઝ ઉપર તમે છે એ એની ક્વોન્ટિટી છે એ નક્કી કરી શકો છો. ત્યારબાદ જોઈ લઈએ આપણે ઇમ્યુનો ઇલેક્ટ્રોફોરેસિસ.
નેક્સ્ટ છે ઇમ્યુનો ઇલેક્ટ્રોફોરેસિસ. હવે આમાં શું કરવાનું છે કે તમારા સ્પેસિમેનની અંદર અલગ અલગ એન્ટીજન આવેલા હોય. ઘણીવાર એવું બને કે તમે એને પ્રેસિપિટેશન થ્રુ નક્કી ના કરી શકો ભાઈ કયા ટાઈપનું એન્ટીજન પ્રેઝન્સ છે, કેમ કે એમાં એક કરતાં વધારે એન્ટીજનનું મિક્સર આવેલું હોય તો તમે એને ઇઝીલી તમે નક્કી ના કરી શકો કે ભાઈ કયા ટાઈપનું એન્ટીજન છે. તમારે શું કરવાનું છે તો કે એન્ટીજન્સ છે એને તમારે ઇલેક્ટ્રોફોરેસિસ કરાવવાનું છે. ઇલેક્ટ્રોફોરેસિસ કરાવશો એટલે તમારે અલગ અલગ ટાઈપના એન્ટીજન છે એ અલગ અલગ ટાઈપના બેન્ડની અંદર છે એ શો થશે. અને ત્યારબાદ જે આ જેલની અંદર જે છે આ છે ઇલેક્ટ્રોફોરેસિસ, એની અંદર શું આવેલું છે તો કે જેલ આવેલી હશે. તો કે હવે તમારા જે એન્ટીજન છે એ પોતે ધારો કે પોઝિટિવ ચાર્જના હશે તો પોતે નેગેટિવ તરફ મૂવ થશે, અને જો નેગેટિવ ચાર્જના એન્ટીજન હશે તો પોતે પોઝિટિવ ચાર્જ તરફ મૂવ થશે. ક્લિયર? અને મૂવ થઈ અને પોતાના મોલેક્યુલર વેઇટ વાઇઝ પોતે અલગ અલગ બેન્ડ છે એ શો કરશે ઓન ધી જેલ ઓફ ઇલેક્ટ્રોફોરેસિસ. અને ત્યારબાદ તમે શું કરશો, એને બેન્ડ છે એને જેલમાંથી કટ કરી અને ફર્ધર તમે એને કોઈ પણ એન્ટીબોડી સાથે રિએક્ટ કરાવી અને એને ઇઝીલી તમે છે એ ડિટેક્ટ કરી શકો, વિઝ્યુલાઇઝ છે એ કરી શકો છો. ક્લિયર? તમે આમ તમારા ઇમ્યુનો ઇલેક્ટ્રોફોરેસિસ થ્રુ તમે એન્ટીજનની પ્રેઝન્સ છે એ ચેક કરી શકો છો. ત્યારબાદ ધેટ ઇઝ ધી નેક્સ્ટ ધેટ ઇઝ ધી ફ્લો સાઇટોમેટ્રી. નેક્સ્ટ છે ઇટ ઇઝ ધી ફ્લો સાઇટોમેટ્રી. હવે આમાં શું થાય છે ધેટ ઇઝ ધી ફ્લો સાઇટોમેટ્રીની અંદર તમે એક સિંગલ સેલ છે એને પણ ડિટેક્ટ કરી શકો છો. એના માટે યુઝ થાય છે મોસ્ટલી. આખું ઇન્સ્ટ્રુમેન્ટ આવે ફ્લો સાઇટોમેટ્રીનું કે જેમાં શું થાય તો કે તમારે તમારા સ્પેસિમેનવાળું સેમ્પલ લઈ લેવાનું. સ્પેસિમેનમાં એન્ટીજન કે એન્ટીબોડી જે પણ હોય અને તમારા જે સ્પેસિમેન છે ધેટ ઇઝ ધી ફ્લો સાઇટોમેટ્રી એમાં ઇન્સર્ટ કરવાનું સ્પેસિમેનને. અને ત્યારબાદ સ્પેસિમેન છે આવું ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ધારો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે કોઈ, ઇટ ઇઝ ધી ફ્લો સાઇટોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે તમારું સેમ્પલ અહીંયા ટ્યુબમાં રાખો છો, અહીંયા નાનો અમથો રોડ્સ હશે, એ રોડ્સ પોતે સ્પેસિમેન શક કરશે અને ઉપર જશે સ્પેસિમેન, ને ત્યારબાદ અહીંથી ધીમે ધીમે એ 1 બાય 1 સેલ થ્રુ એ અહીંયા નીચે આવશે અને અહીંથી લેસર લાઇટ છે એ પસાર થશે. લેસર લાઇટ શું કરશે, એક સેલ છે એને ડિટેક્ટ કરશે અને સ્કેટરિંગ લાઇટ છે એ અને જે પાસ આઉટ થઈ છે એ લાઇટ એ ડિટેક્ટ કરી અને એ તમને આખું શો કરશે સ્ક્રીન ઉપર. ક્લિયર? અને કહેશો આપણે ફ્લો સાઇટોમેટ્રી. તો તમે જે સેલ યુઝ કરો છો અહીંયા તમારા સસ્પેન્શનની અંદર તમારે સેલ્સ ઉપર તમારે એન્ટીબોડી છે એ લેબલ્ડ કરી દેવાનું છે. ક્યાંથી તો કે ફ્લુઓરસન્ટ ડાયથી લેબલ્ડ કરેલા એન્ટીબોડી તમારે તમારા સેલ્સ સાથે કનેક્ટ કરાવી દેવાના છે. સેલ્સ ઉપર ધારો કે આ માઇક્રોબ્સનું સેલ્સ છે એની સેલ ઉપર એન્ટીજન આવેલું હશે અને એન્ટીજન ઉપર એન્ટીબોડી બાઇન્ડ થશે અને એન્ટીબોડી સાથે શું બાઇન્ડ છે તો કે ફ્લુઓરસન્ટ ડાય બાઇન્ડ છે. ક્લિયર? તો તમે ફ્લુઓરસન્સના મદદથી તમે કોઈ પણ એન્ટીજનની પ્રેઝન્સ સેલ ઉપર જો એન્ટીબોડી તો જ બાઇન્ડ થશે કે જો એ સેલ્સના એન્ટીજન સાથે એ પોતે એપ્રોપ્રિએટ મેચ થશે. ક્લિયર? તમે આમ કોઈ પણ સેલ્સને એન્ટીજન આપેલો ઉપર આવેલો છે કે નહીં એની પ્રેઝન્સ છે એ તમે ફ્લો સાઇટોમેટ્રી થ્રુ તમે જોઈ શકો છો અને એન્ટીજનની પ્રેઝન્સ ચેક કરી શકો છો. અહીંયા સેલમાં બાઇન્ડ નહીં થાય કેમ કે આ સેલનું એન્ટીજન સાથે પોતે એ બાઇન્ડ થશે નહીં. કોણ તો કે એન્ટીબોડી. અહીંયા બાઇન્ડ થાય છે, અહીંયા બાઇન્ડ થાય છે, અહીંયા પણ એન્ટીબોડી બાઇન્ડ થશે. ક્લિયર? અહીંયા બાઇન્ડ થશે નહીં કેમ કે આના સેલ વોલના એન્ટીજન સાથે એન્ટીબોડી છે એ એપ્રોપ્રિએટ છે નહીં. તમે સિંગલ સેલ્સ થ્રુની વિઝ્યુલાઇઝેશન થ્રુ તમે છે એ જોઈ શકો છો કે ભાઈ કયા ટાઈપના સેલ્સથી ઇન્ફેક્શન પેશન્ટને થયું છે વિથ ધ હેલ્પ ઓફ ફ્લો સાઇટોમેટ્રી. ક્લિયર? ધેટ્સ ઓલ અબાઉટ ધી ફ્લો સાઇટોમેટ્રી. નેક્સ્ટ છે રેડિયો ઇમ્યુનો આસે. ધેટ ઇઝ ધી રેડિયો ઇમ્યુનો આસે અને કહેશું રિયા, રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વોટ ઇઝ ધ રિયા આપણે હવે આગળ જોઈ લઈએ અબાઉટ રેડિયો ઇમ્યુનો આસે. ક્લિયર? હવે રિયામાં જોવાનું છે આપણે. રિયામાં શું કરવામાં આવે છે તો કે રેડિયો ઇમ્યુનો આસે. તો કે આ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ છે અને આનું જે ડિસ્કવર છે ડેવલપમેન્ટ કર્યું હતું ટેકનિક ઇટ ઇઝ ધી રોઝલિન એલો વોન. એના કન્સર્ન પર 1977ની અંદર નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું ફોર ધ ડિસ્કવરી ઓફ ધ રિયા. ક્લિયર? તો રિયામાં શું કરવાનું છે તો કે અલગ અલગ ટાઈપના એન્ટીજન્સ લેવાના છે. ધારો કે આપણો એન્ટીજન શેમાં હશે તો કે સ્પેસિમેનમાં, તો કે ટેસ્ટ સ્પેસિમેનમાં તમારા એન્ટીજન આવેલા હશે. આપણને ખબર છે કે એન્ટીજન ક્યાં હોય તો કે સ્પેસિમેનની અંદર. ત્યારબાદ આપણે બીજા સ્ટાન્ડર્ડ એન્ટીજન લેવાના છે. હવે સ્ટાન્ડર્ડ એન્ટીજન છે એની ઉપર આપણે રેડિયો લેબલ્ડ સબસ્ટન્સ છે એડ કરવાનું છે અને ટેસ્ટ એન્ટીજન ઉપર આપણે કોઈ પણ સબસ્ટન્સ એડ કરવાનું નથી. એટલે કે રેડિયો લેબલ્ડ સબસ્ટન્સમાં તો કે યુરેનિયમ કે થોરિયમ ગમે એડ કરી દેવાનું કે જે પોતે રેડિયો એક્ટિવિટી છે એ શો કરે. આ તમારા સ્ટાન્ડર્ડ એન્ટીજન છે અને આ છે એ
તમારા ટેસ્ટમાં રહેલા એન્ટીજન્સ છે, ટેસ્ટ સેમ્પલની અંદર રહેલા એન્ટીજન્સ છે. ક્લિયર? હવે ત્યારબાદ આ બંને ટાઈપના એન્ટીજન્સને તમારે શેમાં નાખવાનું છે? તો કે સિરમ સેમ્પલમાં નાખવાના છે. હવે સિરમ સેમ્પલમાં શું છે? એન્ટીબોડી હોવાના. ક્લિયર? તો કે હવે આ બંને એન્ટીજન છે એ એન્ટીબોડી સાથે એન્ટીજન ધારો આપણે લઈ રહીએ કે એન્ટીબોડી એક જ છે. ક્લિયર? એક જ એન્ટીબોડી સેમ્પલમાં છે ફોર ધી અન્ડરસ્ટેન્ડિંગ. ક્લિયર? તો હવે આ એન્ટીબોડી બંને બાઇન્ડ થવા માટે અલગ અલગ આપણે અહીંયા 4 એન્ટીબોડી શો કરી દઈએ, 2 લેબલ્ડ અને 2 અનલેબલ્ડ. ક્લિયર? તો હવે તમારા સેમ્પલમાં જે એન્ટીબોડી છે એ તમારા એન્ટીજન છે, તમારા જે એન્ટીજન એ પોતે સેમ્પલની અંદર આવેલા એન્ટીબોડી સાથે બાઇન્ડ થવા માટે કમ્પીટ કરશે. ક્લિયર? હવે આમાંથી એવા એન્ટીબોડીઝ જઈને બાઇન્ડ થશે કે જે અપ્રોપ્રિએટ હશે. ધારો કે આ એન્ટીજન જે ટેસ્ટમાં આવેલા છે એન્ટીજન વધારે કોમ્પ્લિમેન્ટ છે તો એ જઈને બાઇન્ડ થઈ જશે. આ એન્ટીજન બાઇન્ડ થશે નહીં, કેમ કે એ એટલા બધા અપ્રોપ્રિએટ છે નહીં. અને એન્ટીબોડી કોમ્પ્લેક્સ તો જ બનશે કે જો એ પોતે પ્રોપર હશે, બંનેનો શેપ પ્રોપર હશે તો જ બનશે. અને શેપ ક્યારે પ્રોપર હશે? એ બંને સ્પેસિફિક હશે તો. ક્લિયર? એટલે જ્યારે આ બંને બાઇન્ડ થશે નહીં એટલે તમને આટલું બધું રેડિયો જોવા મળશે નહીં, કેમ કે અહીંયા રેડિયો એક્ટિવ એન્ટીજન છે એ બાઇન્ડ થયા નથી એટલે તમને ઓછા પ્રમાણમાં રેડિયો એક્ટિવિટી છે એ જોવા મળશે. એનો મતલબ કે તમારા સેમ્પલમાં રહેલા એન્ટીજન છે એ તમારા સિરમ સેમ્પલમાં રહેલા એન્ટીબોડી સાથે વધારે કોમ્પ્લિમેન્ટરી છે એ ધરાવે છે. એટલે કે જેમ વધારે રેડિયો એક્ટિવિટીનો મતલબ કે તમારું સેમ્પલ છે એમાં એન્ટીજન છે એનું પ્રમાણ ઓછું. આ ઊંધું છે, કોમ્પ્લિમેન્ટની છે. ક્લિયર? તો આ હતું તમારું રેડિયો એક્ટિવિટી ચેક કરવા માટેની, એટલે કે એન્ટીજન્સ કે એન્ટીબોડીની પ્રેઝન્સ ચેક કરવા માટેની ટેકનિક છે રિયા, કે જેમાં તમારે અલગ અલગ 2 ટાઈપના એન્ટીજન લેવાના છે અને એક એન્ટીજનને લેબલ્ડ કરવાના છે અને એક એન્ટીજન છે જે ટેસ્ટ એન્ટીજન્સ છે તમારે એને લેબલ કરવાના નથી. અને ત્યારબાદ એ બંને એન્ટીજનના સેમ્પલને તમારે સિરમ સેમ્પલ મિક્સ કરવાના છે અને તમારે આ બંને એન્ટીજન્સ છે એ બાઇન્ડિંગ માટે શું કરશે? કમ્પીટ કરશે કે કોણ જઈને બાઇન્ડ થશે. એટલે અપ્રોપ્રિએટ ટાઈપના એન્ટીજન જઈને બાઇન્ડ થશે અને અકોર્ડિંગ ટુ ધ રેડિયો એક્ટિવિટી તમે એન્ટીજન્સ છે એની ક્વોન્ટિટી છે એ ચેક કરી શકો છો. તમે આ ટેકનિક થ્રુ પણ તમે તમારા કોઈ પણ એન્ટી પેથોજન્સની સ્પીસીસ છે એને પ્રિડિક્ટ એટલે કે એનું ફર્ધર છે આઈડિયા લગાવી શકો છો. ક્લિયર? ધેટ્સ ઓલ અબાઉટ ધી ક્લિનિકલ ઇમ્યુનોલોજી. ધેટ્સ ઇટ.